ગુરુએ આવીને માથા ઉપર હાથ મૂક્યો અને કાયા હેમની કરી. એટલે સ્પર્શથી એનું ઈંડું સેવાણું, નજરથી સતાર બાપુના ઈંડા સેવાણા, અને હવે આવે છે બોલીને. કોઈ ગુરુ આપણને શબ્દ મારી દે, કોઈ વચન આપી દે અને એ વચનને પકડી લે તોય એનો બેડો પાર થઈ જાય ને તોય એનું ઈંડું સેવાઈ જાય. વચન કે મારે મર ગયે આન શબ્દે છોડ્યા જેણે રાજ, પણ જેણે જેણે શબ્દને વિચાર્યા, અરે રે તાકા સુધર ગયા સબ કાજ, પણ જેણે જેણે શબ્દને વિચાર્યા, તાકા સુધરી ગયા. મંત્ર શબ્દ એવો મળી જાય અને પકડાઈ જાય, બસ એનું રટણ ચાલુ થઈ જાય. એટલે એ કદાચ ગાળ હોય ને તો મંત્ર બની જાય. ભલે એને ભીતરમાંથી ગાળ ન દીધી હોય, ગળાના ભૂંગળામાંથી, પણ જો પકડતા આવડે ને તો એ ગાળનો મંત્ર થઈ જાય. અને આપણને વચન આપે છે, આપણને શબ્દ આપે છે, આપણને મંત્ર આપે છે, એ તરવાનું સાધન છે. રટ્યા કરો એ મંત્રને બસ. કબીર સાહેબે તો શબ્દનો મહિમા બતાવ્યો છે. રામદેવજી મહારાજના નિજાર પંથમાં વચનનો મહિમા બતાવ્યો. દરેક રામચરિત માનસની કથામાં પણ વચનનો મહિમા બતાવ્યો, ભાગવતમાં પણ વચનનો મહિમા બતાવ્યો. વચન એટલે શબ્દ થાય, વેણ થાય. કોઈ એવું વેણ આપણને, અને અમુકની વેણ એવા હોય આપણને આમ ગમે, અને અમુકના વેણ બોલે ને તો આપણને મારી નાખે. વાણી એવી હોય છે, કોઈની વાણી એવી થઈ જાય. વાણી બે પ્રકારની આવે, આમ તો 4 પ્રકારની આવે, પણ વાણી એક ઓલી દારૂવાળી બંદૂક આવે ને એની જેવી વાણી આવે. એમાં દારૂ ભરે હરિયાથી ધરબેન અને પછી ભડાકો કરે, એનો અવાજ થાય, ભડાકો થાય, પણ કોઈ ઘાયલ ન થાય, કોઈ મરે નહીં. અને એક ગોળીવાળી બંદૂક આવે ને એવી રીતે એક વાણી આવે, એ લાગી જાય અને ઘાયલે થઈ જાય ને માણસ મરી હોત જાય. મરી જાય એટલે સંસારના વિકારોમાંથી એનો છુટકારો થઈ જાય અને સંસારમાં મરી ગયો કહેવાય અને પરમાત્મા તરફ ગતિ કરે. એટલે જ કહે છે કે મરેલા મળે તો મોજું માણી, વીંધી નાખે, મારી નાખે. હે મારા ગુરુએ વચન બાણ માર્યા રે, મારા ગુરુએ વચન બાણ માર્યા રે, મારા ગુરુએ વચન બાણ માર્યા રે, મારા ગુરુએ વચન બાણ માર્યા રે. વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા, વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા, વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા, વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા. એ મારા ગુરુએ વચન બાણ માર્યા રે, મારા ગુરુએ વચન બાણ માર્યા રે, મારા ગુરુએ વચન બાણ માર્યા રે, મારા ગુરુએ વચન બાણ માર્યા રે. વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા, વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા, વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા, વાગ્યા મારા રુદિયાની માય મારા ભાઈલા. જેને બાણ વાગ્યા હોય એને ખબર હોય
ઘાયલ થઈ ગયા હોય, વિંધાઈ ગયા હોય. ભોજા બાપા છે ને એક ભજનમાં બાણની વાત કરે છે. અરે ઓલો મૂર્ખ્યો મનમાં શું માણે, અરે ઓલો મૂર્ખ્યો મનમાં શું માણે, રામબા વાગ્યા હોય તે જાણે, રામબા વાગ્યા હોય તે જાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે, ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરીને કાંઠે કાણે, ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ઠરીને બેઠા ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા, ગર્ભવાસમાં સુખદેવને વાગ્યા, વેદ વચન પરમાણે, અરે તો વેદ વચન પરમાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે, રામબાણ વાગ્યા હોય તે જાણે. શબ્દરૂપી કટારી જેને લાગી જાય ને ભાઈ, પછી એ ઘાયલ થઈ જાય ને, ઘાયલ થઈ જાય ને પછી માલિપા વેદના ચાલુ થાય, અને વેદના ચાલુ થાય ને એટલે એની અંદરથી દાસી ભાવ પેદા થાય. પછી પુરુષ ભાવ જે છે ને એ મટી જાય, મતલબ મારા પણ હું મટી જાય, બાણ વાગી જાય. પછી હું નથી કહેતો ગોરખનાથ બાબા 24 કલાક ધૂણી તાપવા વાળો પુરુષ, 24 કલાક આમ નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ, વેદાંત ભણેલો, અને પોતાની જાતને સ્ત્રી ગણી નાખી કે હું દાસી છું એમ એના ભજનમાં બતાવે છે. એવી હું રે એ હરણીને પીયું મારો પારધી. વિચાર તો કરો, અગ્નિ હારે રમવા વાળો પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ, પોતાની જાતને સ્ત્રી ગણી નાખી. એવી હું રે એ હરણીને પીયું મારો પારધી રે, માર્યા મને વચનો ના બાણ, બાણ રે એ જ બાણ રે વાગ્યા હશે ઈ જાણશે, અવર શું જાણે રે અજાણ કોઈ રે, એ જ કોઈ રે બતાવો જોગી મારી કાયાનો ઘડનાર, જોગીડો એ જ જોગીડો મળે તો અમે ભાઈ જીવીએ, એ નહીતર છોડું મારા પ્રાણ કોઈ રે, કોઈ રે બતાવો જોગીડો, એ જ જોગીડો, એ જ જોગીડો રે. અને આમાં શરત કેવી કરી તમે જોવો તો ખરા. એ ભાઈ
ચોપાટ માંડી મેં તો શૂન્યમાં ખેલું મારા ધણીની હંગાત. અને હવે શરત મૂકી એને જોવો તો ખરા, હું હારું તો મારા ધણીના નામની વારી જાઓ, અને મારો ધણી હારે ને તો 24 કલાક એને મારી હારે રાખું. આ આધ્યાત્મિક માર્ગ છે. આ ગોરખનાથ બાબા બતાવે. જોગી મારી કાયાનો ઘડનાર એટલે સદગુરુના ચરણમાં ગયા પછી મારો ને તમારો નવો જન્મ થાય છે. એટલે ગોરખનાથ બાબા કહે છે અત્યાર સુધી મારો અણઘણ ઘાટ તો હતો, પણ મારા ગુરુએ હવે ઘાટ ઘડ્યો, મને નવો જન્મ આપ્યો. ખોડીદાસ બાપુ બતાવે એક ભજનની માઇલ પર, નિરાંત પંથ. એ પછી તારો નવો જન્મ કહેવાય રે, પછી તારો નવો જન્મ કહેવાય. એ સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યો રે, સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યો. એ સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યો રે, સાંભળ સજની સદગુરુ ઘેરે. 4 મંગળ છે એના, 4 મંગળ. એમાં પહેલા મંગળમાં એમ કે પહેલા મંગળે શું આપવું, તો કે કાયાના દાન દેવા. કાયાના દાન એટલે કોઈ ગલત અર્થ ન કરતા. કાયાના દાન એટલે મારાપણું ગુરુના ચરણે મૂકી દેવાનું. દેહને હોપવાની વાત નથી, હું પણ હોપવાની વાત. ધ્યાન દેના બરાબર, કોઈ ખોટો અર્થ ન કરે. મારાપણું હોપી દેવું, અને મારાપણું હોપી દીધા પછી નવો જન્મ થાય. એ પહેલા મંગળ કાયાના દાન દેવાય રે, પહેલા મંગળ કાયાના દાન દેવાય. એ પછી તારો નવો જન્મ કહેવાય રે, પછી તારો નવો જન્મ. એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે, એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. જોગી મારી કાયાનો ઘડનાર તો મારો નવો જન્મ સદગુરુ, મારો તમારો ગુરુચરણમાં ગયા પછી આપણો નવો જન્મ થાય છે. એટલે ગુરુ એ આપણી માય ગણાય છે, અને ગુરુ એ આપણો બાપ પણ ગણાય છે. તમેવ માતા છ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ, તમેવ સર્વ મમ દેવ દેવ. કારણ માતા પિતાએ તો જન્મ મને તમને આપ્યો, એ અણઘણ ઘાટ વાળો આપ્યો. અને ગુરુ મને તમને ચાકડે ચડાવી અને પછી હોરી હોરીને હરખો કરે. આડાવડા ખૂણા નીકળ્યા હોય ને હોરે. તમે હીરામાં જાઓ છો, તમને ખબર છે હીરાની રફ હોય ને એને તોડ્યા પછી એનું સેટિંગ કરે. આ ડબલ નો થાય છે, સિંગલ નો થાય, અને પછી એને ફેરવીને ખૂણા કાપે, અને ખૂણા કાપ્યા પછી હોળ કળાનો થાય. એમ સદગુરુ મારા ને તમારા ખૂણા કાપે, અને ખૂણા કાપ્યા પછી મારા ને તમારા પેલ પાડે, અને પેલ પાડ્યા પછી પડીકામ નાખે, પડીકામ નાખ્યા પછી બજારમાં સડાવે, અને બજારમાં સડાવે ને તો એ કોક એના મૂલ કરે કે નાના આ હીરો હાચો છે. આ અમે સહી ને આ કથાઓ છે ને એ તમારા પેલ પાડીએ છીએ, તમારા ખૂણા કાપવા આવ્યા છે, હોરવા આવ્યા છે, હોરવા ક્યાંકથી હોરાય. આમાં કદાચ ન હોરાય, એકાદો હોરાય ને તોય એનો ભાવ આવે. અને અમુક એક નંગના પૈસા આવે. હો ભાઈ, તો તમે પડીકા ફેરવો, તમને ખબર હોય. અને તમે પડીકા ફેરવો, તમને ખબર છે અમુક પડીકામાં અમુક કાઢવાય પડે. ખોટા હોય ને બાડા બોબડા, એ હારો માલ હોય ને એને બગાડતા હોય. એ 4 નંગ એવા માલપા ગરી ગયા હોય ને તો એ 35 નંગનું પડીકું બગાડે.
એટલે એને એમ કે 4 કાઢીને એટલા દેવા. તમારી ભાષામાં એમ સદગુરુ છે ને બાપ, મને તમને હોરે છે, મારા ને તમારો ઘાટ કરે છે. અને ઘાટના હીરા તમે બનાવતા, તમને પેલા ખબર, ઓલો દંડો લઈને બેતા તો 100 ખંડા ને 4 ખંડા જ દેતા ને તમને. હા, પછી આમ સોંટાડતા ને સોંટાડી પછી ફૂંક મારતા ને પછી ડોલમાં કટોરું બોલતા ને પછી આમ કરીને પાછું ચડાવતા અને પછી દંડે આમ કરતા. ખૂણા હોરતા એ ઘાટ ઘડ્યો. ઘાટ ઘડીને પછી ટેબલે જાય ને પછી એમ કહે કે હવે ઘાટ રેડી છે. અને પછી સદગુરુ એમ કહે કે હવે આને પેલ પાડો અને આને એવા કારીગર પાસે આપો કે આખા પડીકામાં એક જ નંગ નીકળે. એમ ભાઈ કરોડોમાં એક જ નંગ નીકળે, બાકી તો બધા બાડા ને બોબડા ને કોટેડના નાસના ને કઈક ભીર્યા અબરખે અંધાઈ ગયેલા ને કઈક છે. એના પેલ પડે પણ એનું મૂલ ન આવે. એ પછી વેચાય કચરાના ભાવમાં. સદગુરુ શરણમાં પાછો નવો જન્મ થાય. એટલે ગોરખનાથ બાબાએ કીધું, જોગી મારી કાયાનો ઘડનાર જોગીડો, એ જ જોગીડો મળે તો અમે ભાઈજી, નહીતર છોડું માં એ પ્રાણ કોઈ રે, એ જ કોઈ રે બતાવો મને જોગીડો. તો કોઈને શબ્દ લાગી જાય, કોઈને વેણ લાગી જાય. બંદૂકની ગોળી જેમ અમુકના વેણ એવા હોય આપણને કડવા ધોળે, અમુકની ભાષા એવી હોય તો આપણને મીઠી લાગે. બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. આપણા એક લોકગીતમાં બતાવે છે, કાંકરીના માર્યા કદી નો મરીએ, એ ઓલા મેણાના માર્યા મરીએ વાલીડા, હવે નેડો લગાડ્યો તો મસા. કટુ વેણ ન બોલવું, બસ. વાણીમાં બહુ તાકાત. મેં પહેલાં કહ્યું છે કે નાભી કમળમાં સહસ્ત્ર દલ કમળ પડ્યું ને એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થાય. એ શબ્દની ગુંજ ઉઠે, એ હૃદય ચક્ર સુધી જાય, પછી કંઠ ચક્ર સુધી જાય, પછી તાળવા ચક્રમાં જાય, પછી બ્રહ્માંડમાં જાય. બ્રહ્માંડનું ભેદન કરીને શબ્દ બહાર નીકળે અને પછી જીભ ઉપર આવે અને પછી ઈ વેણ કોકને લાગી જાય અને ઈ શબ્દ કોકને અડી જાય, એનો બેડો પાર થાય. ગળાની ભૂંગળીમાંથી નીકળેલા વેણ નહીં, નાભીમાંથી ધા, જેને કે ધા, દુવા. આમાંથી કદુવાઈ નીકળે અને દુવાઈ નીકળે અને બેયની અસર થાય. નાભીમાંથી જો હાયકારો નીકળી ગયો તોય ખેદાન મેદાન થઈ જાય, અને જો ભલકારો નીકળી ગયો તોય ભલાઈ થઈ જાય. કરી લે ભલાયું થોડા જીવની, સતી તોરલ કહે છે. શબ્દને પકડાઈ જાય બસ. શબ્દ આકાશ છે, શબ્દ ગગન છે. શબ્દ જુદો ને શબ્દ જુદો, બે જુદું પાડે છે કબીર સાહેબ. શબ્દ જોડ્યો અક્ષર થાય અને શબ્દ 3 અક્ષર થાય. શબ્દ એનું વિવરણ કર્યું છે કબીર શબ્દાવલીમાં. વતન પકડાઈ જાય બસ. મારો કહેવાનો ભાવાર્થ, કોઈનું વેણ એવું લાગી જાય. અને વેણથી નથી મરી જતા માણા, કોકને એવું છટકું લાગી જાય. અમારા અમુક સંતો એવા બની ગયા છે, એને એવું વેણ લાગ્યું ને એટલે ઘરેથી નીકળી ગયા. આજનો દિન કાલની ઘડી વેણ એને તારી દીધા. એવા અનેક સંતો થયા છે, એક વેણમાં નીકળી ગયા, બધું ઘર બાર મૂકીને.
તો કોઈ નજરથી મનન તમને બનાવી લે પોતાના, કોઈ હાથ મૂકે ને આપણી કાયા એમ નહીં કરે, કોઈ વચન આપીને, કોઈ એવો વેણ, કોઈ એવો શબ્દ, કોઈ મંત્ર આપી અને સાધકને સદગુરુ પોતાનો બનાવે, અને છેલ્લે કોઈ સુરતામાં જો આપણને લઈ લે તોય આપણું ઈંડું સેવાઈ જાય. ભલે આપણે ક્યારેય ન ગયા હોય કોઈની પાસે, અને એ વ્યક્તિ જ્યારે આપણને બેઠો બેઠો યાદ કરતો હોય ને તો આપણને એમ સમજી લેવાનું કે હવે આપણું ઈંડું સેવાવાની તૈયારી છે. જલારામને ભોજો બાપો, એક વીરપુર ને એક ફતેપુર. જલિયાણ જોગી મન નાખ્યા મારી, તે તો મન નાખ્યા મારી. જલારામ જોગી તે તો મન નાખ્યા મારી. એક લુવાણો બાપ પોતાની ઘરની નારીને દાનમાં આપી દીધા કે લે, સાધુને કીધું લઈ જા. અને ભોજા બાપાના ગુરુચરણમાં બેઠો જલિયાણ અને કીધું છે કે માગ જલા, શું આપ્યું? જો જલિયાણ માગે, મારે અષ્ટ સિદ્ધિ નવું નથી જોતી બાપ, તો કાયમ મને તારી સુરતામાં રાખજે. આહા, જલારામ બાપુ ભોજા બાપાને કહે મને તારી સુરતામાં લેજે. સુરતામાં લેજો રે સંભાળ મારી ભોજલ, સુરતામાં લેજો સંભાળ. તારી સુરતામાંથી હું જાઉં નહીં, બસ બસ બેટા, એ તો છે જ તું. અને છતાંય હવે તારે દેવું હોય તો એક વેણ માગું તારી પાસે, માગ. તારું શરીર મારા વીરપુરમાં પડે, તારી નજર સામે તું રહે. અને ફતેપુરમાંથી ભોજા બાપાની સમાધિ વીરપુરમાં થઈ, સુરતામાં પકડી લીધો. આપણો સદગુરુ, આપણો ભગવાન, આપણો કોઈ સંત, આપણા જાણીતા કોઈ બ્રહ્મપદને પામી ગયેલા બ્રહ્મનિષ્ઠ પુરુષ, ભલે આ કપડાં હોય કે આ કપડાં કે આ કપડાં, એમાં કોઈ તમે ભાંગજડ ન કરતા. એવું નથી આમાં હોય આમાં નોય હોય, આમાંય હોય ને આમાંય હોય. પેન્ટ બુશર્ટમાં બ્રહ્મપદને પામેલા બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય છે. આ તમે ઓઢણા ઓઢો એમાંય હોય. સતી તોરલ ઓઢણું ઓઢીને જ નીકળી, મીરા ઓઢણું ઓઢીને નીકળી, રૂપાદે ઓઢણું ઓઢીને નીકળી અને એને તાર્યા. એ જગતના ગુરુ બની શક્યા. એવું નથી કે સ્ત્રી ગુરુ ન બની શકે, બને. એટલે આમાં જ હોય અને આવા કલરમાં હોય ને ધોળામાં હોય ને કાળામાં હોય પીળામાં હોય, એ ભાંગજડમાં ન કરતા ઘણી વખત આપણી પાસે જ હોય તો આપણને દેખાતું નથી, આપણામાં જ હોય છે. રેન પડે જબ રોવે ચકવી, રેન પડે જબ રોવે ચકવી. ચકોર નામનું પક્ષી ચંદ્રની આરે પ્રીત હોય, આવું બતાવે કવિ કાલિદાસ પણ બતાવે. ચકોર કાવ્ય લખેલું, એમાં ચંદ્રમાને ચકોરને પ્રીત હોય. આવું ટૂંકમાં હું તમને કહું, કથા તો બહુ લાંબી છે. ચકોર નામનું પક્ષી ચંદ્રમાં ઉગે ને એટલે એની સામું આમ જોયા કરે, જેમ ચાંદો ફરે ને એમ એનું મોઢું ફેરવે. એના પ્રીતમ, એનો પ્રેમી, એનો ઈષ્ટ. અને જેવો ચંદ્રમાં આથમી જાય એટલે ચકોર નામનું પક્ષી એ ડાળી ઉપર પોતાનું માથું મૂકીને મૂર્છા પામી જાય, બેશુદ્ધ બની જાય, વિજોગ. વળી પાછી રાત પડે અને વળી ચાંદો ઉગે ત્યાં વળી પાછો એની હારે એની લય ચાલુ થઈ જાય. એમાં એક દિવસ કવિ કાલિદાસ એ ચકોર નામના પક્ષીને પૂછે કે ક્યાં ચાંદો અને ક્યાં તું આયા નીચે ધરતી ઉપર. એક નાનું એવું ચકોર નામનું હોલા જેવડું પક્ષી હોય, હોલાથી નાનું હોય. હવે
તારામાં પાંખ ઉડવાની તાકાત નથી, તું ત્યાં પગી એકવાનું. આ તે ખોટી પ્રીત કરી. તે પ્રેમ કર્યો, એની હારે લગાવ થયો, એની હારે નાતો બાંધ્યો, ખોટો બાંધ્યો. ચકોર નામનું પક્ષી કહે છે કે ના, મેં નાતો ખોટો બાંધ્યો નથી, મેં સત્ય પ્રેમ કર્યો છે, મેં સંબંધ હાસો બાંધ્યો. બોલે તો તું મળીશ કેમ? તારી ચકોર નામનું પક્ષી એમ કહે કે કવિ મળું કે ન મળું, મને ભરોસો છે, હું મળીશ જરૂર. અને કદાચ મારું પ્રારબ્ધ પૂરું થાય અને હું ન મળી શકું તોય મારા ભીતરમાં તો એ ભાવ રહેશે. અને જે ભીતરમાં ભાવ હોય, અંત્ય જેવી મતિ હોય, એવી પાછી ગતિ મળે છે. હું ભીતરમાં ભાવ રાખીને મરીશ, મારે એને મળવું છે, મારે એને મળવું. એનું નામ લેતા લેતા, એના દર્શન કરતા કરતા, એની મૂર્તિને મારા હૃદયમાં ધારણ કરતા કરતા મરીશ, એને છોડીશ નહીં. એનું નામ લેતા લેતા મરીશ એટલે હું પામીશ. અને કદાચ ન પામું તો હે કવિ, તું એક કામ કરજે. શું? હું મરી જાઉં ને પછી મારા પાર્થિવ શરીરને લઈ અને તું શમશાનમાં જાય, અને શમશાનમાં જઈ અને લાકડાઓ ભેગા કરીને મારા દેહને અગ્નિદાહ દેજે. મારું એટલું કામ કરજે. કવિ કહે છે કે અગ્નિદાહ ને શમશાનમાં ચાંદાને શું લેવા દેવા? બોલે હું કહું એટલું કર. શમશાનમાં જઈ મારા શરીરને અગ્નિદાહ દેજે અને મારી રાખનો ઢગલો હોય ને એને એક બાજુ કરી દેજે. મારું એટલું કામ કરજે. બોલે આનું કારણ શું? ચકોર નામનું પક્ષી એમ કહે કે મેં સાંભળ્યું છે કે એ કવિ, ભગવાન સદાશિવ દરરોજ સવારમાં શમશાનની તાજી ભસ્મ પોતાના શરીરે લગાડે છે. દરેક ગામના શમશાનમાં ભગવાન શિવ પ્રાતઃકાલે શમશાનની તાજી ભસ્મ દેહ ઉપર લગાડે. અને સંતોનો નિયમ છે, જે ભસ્મ ચડાવનારા સાધુઓ છે એ એક સપટી ભભૂત લઈ અને પોતાની જટામાં એ ભભૂતિ નાખે. ભગવાન શિવ આખા શરીરે ભસ્મ લગાડશે અને છેલ્લી સપટી કદાચ મારી રાખના ઢગલામાં એની સપટી આવશે અને એ મારી સપટી ઉપાડશે અને છેલ્લે જટામાં નાખશે. અને જટામાં નાખશે ને તો જટામાં રહેલા બીજના ચંદ્રને પણ હું મરી જઈશ તોય મળીશ. મારી રાખ પણ મારા પ્રેમીને મળે. પછી કહે છે કે આ કેટલું આઘું, તો એમાં લખે છે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. હવે એના કિલોમીટર તમે કરો, એના માઇલ તમે કરો. 2 લાખ યોજન દૂર હે ચંદ્રમાં. આ પૃથ્વીથી ચંદ્રમાં 2 લાખ યોજન દૂર છે. હવે 1 યોજનના કેટલા ગાવ થાય અને કેટલા કિલોમીટર થાય એ કેલ્ક્યુલેટર લઈને બેહો ને પછી હિસાબ થાય. એ તમે હિસાબ કરો. એટલે કદાચ મારું કહેવાનું એ છે કે આકાશનું તળિયું, હજી ચાંદો ક્યાં છે એ અનુમાન કર્યું, બાકી આકાશનું તળિયું નથી લીધું. આકાશને માપ્યો નથી કે અહીંયા એટલે સુધી આનું જ ઘર છે આકાશમાં, આનું જ ઘર છે. એ તો અહીંયા આપણે શેઠા છે, બાકી ઉપર ક્યાં શેઠા નથી. એમ આ કથા છે ને એ આકાશ જેવી છે, ગગન જેવી છે. એમાં બધા ઉડી શકે. તમને જેટલી પાંખો મળી હોય, તમારી પાંખમાં જેટલી તાકાત હોય એટલી ઉડો, તમારામાં જેટલી ગતિ હોય એટલી ઉડો. સૂર્યને પગી કે ત્યાં સુધી ગતિ હતી જટાયુમાં. સંપાતિ અને જટાયુ સૂર્ય પાસે પગ્યા હતા.
પાંખો બળી ગઈ ને પછી રામકથામાં વાત આવે. ભાઈ એથી આગળ પછી જવાય કે ન જવાય એમ આ કથા, આ ધર્મરૂપી ગગનમાં હું અને તમે જેટલા મહાપુરુષો થયા એ પોતપોતાની ગતિ પ્રમાણે, પોતપોતાની પાંખો પ્રમાણે ઉડ્યા અને જ્યાં એને એમ લાગ્યું કે હવે અમારી ગતિ અટકી ગઈ, અમારી મતિ અટકી ગઈ, અમારી વાણી અટકી ગઈ, પણ અમે આનો પાર પામી શક્યા નથી. નેતિ થઈને મૂકી દીધું. મેં પહેલાં કીધું ને, કોઈએ હજી સુધી નક્કી નથી કર્યું. એ ભાઈ આ ઘૂંસ કરીને મૂકી દીધું બધાએ. આપણી દેશી ભાષામાં ઘૂંસ કરી. ઘૂંસ. મને દોરો ખેંચાય એટલે મેં ખેંચ્યો, તૂટી જાય એટલે કહી દીધું મૂકી દો. એનું કનેક્શન છે સનાતનની હારે, મૂળ ધર્મની હારે. આનું જોડાણ તો છે જ. ભાઈલાથી ભાવ રાખો, ડાળું મેલીને ફળ ચાખો, બોલિયા લીરલબાઈ મને સંત ચરણમાં રાખો, ગુરુ મારા સતની વેલડીએ આવા રૂડા સતફળ લાગે. બાકી એની હારે સંબંધ તો છે જ. આ બધાય પંથ, બધાય ધર્મ, જેટલા માર્ગ છે ને એ બધાય સનાતનમાંથી નીકળ્યા એવું બતાવે છે. જે અખંડ છે એનો નાશ નથી. એમાંથી મને દોરો ખેંચ્યો, ખેંચવા જેવું લાગ્યું, મેં ખેંચ્યો. એ જ્યાં સુધી ખાય એટલું ખેંચ્યું ને મારી વેલડી વધારીને ફૂલડા વધાર્યા ને મારો પરિવાર વધાર્યો ને એ મારા ચેલા ને એના ચેલા ને એના ચેલા ને એમનું હાલ્યું અને તૂટી જાય એવું લાગ્યું ત્યારે મૂકી દીધું. જય રામા પીર. વળી પાસે એમ જ બીજા આ ઘૂંસ હજી સુધી નીકળી નથી. હજી ઘૂંસ તો એમનું છે જ. પછી જેણે જોયું એવું કીધું કે આ અંગૂઠા જેવડું છે, આ જ્યોતિ સ્વરૂપ છે, આ તત્વમસી છે, આ અહમ બ્રહ્માસ્મી છે. વેદે એને એમ કહી દીધું, અને આત્મતત્વ કહી દીધું, અખંડ કહી દીધું, નિજાનંદ કહી દીધો, બ્રહ્માનંદ કહી દીધો, કેવલાનંદ કહી દીધો, બધું એને કીધું. હવે દોરા ખેંચ્યા ને જેને લાગ્યું એવું કીધું. બાકી છે તો ખરું. હું છે હજી સુધી નક્કી નથી. મને આમાં મેં કીધું નહીં એટલી જ હળ હુજે છે આપણી દેશી ભાષા. બાકી આપણને આમાં બહુ મને ખેંચાય એટલે હું ખેવું અને ઘૂંસ જેવું લાગે એટલે થૂઈ થપ્પા આપણે નહીં બગતા. ચોખ્ખી જ વાત. ભરતદાસ બાપુએ કીધું તો ભરતદાસ બાપુનું જ નામ કે બાપુએ કીધું. હવે કાંઈક કહેવું હોય તો એને કહો. મારો નિયમ છે, જેનું ભજન હોય એનું જ કહેવાનું, જેનું નામ હોય એનું જ કહેવાનું, બાકી કોઈનું કહેવાય. અને દરેક કથામાં આ એક નહીં, કોકનું સાંભળેલું હોય એ જ. અને બધાનું એઠું જ ખાય. હું એક ક્યાં ખાવ? હા એ ભાઈ, આ બધા 18 પુરાણ લખાઈ ગયેલા, શાસ્ત્રો લખાઈ ગયેલા, વેદ, એમાંથી બધા આપણે જોઈને જ બોલીએ છીએ ભાઈ. બાકી માલપાથી જે વાણી થાય છે ને ઉત્પન્ન, એ વાણી આપણા આ મોઢેથી ન બોલાય, કારણ કે એ તો પરાવાણી છે. એનું વર્ણન કોઈ ન કરીએ કે. અને એ વાણી છે ને એ વેદની બહારની વાણી છે. એ વાણીનું વર્ણન ન થાય. સંતવાણી પરાવાણી છે. એ તો ઈ ગતના લોકો હોય ને ઈ વાણીના માલવી હોય ને ઈ સમજીએ કે. બાકી આપણને કાંઈ ટપવો પડે જ નહીં આમાં. આ સુખરામ બાપાની વાણી છે તો એ મહાપુરુષો સંતો હોય ને એ જ એને હા એમાંથી ફોડીને આપણને ખવડાવે થોડું. બાકી આપણે એ ન ઓળખીએ કે એમાં ન ટપવો પડે આપણને, કારણ કે એમાં શબ્દો જેવા મૂકેલા હશે. એમાં કાંઈક આઘા પાછો શબ્દ મૂક્યો હોય, કાંઈક જોડકણો મૂક્યો હોય, કાંઈ અલગ મૂક્યો હોય, કાંઈ અલ્પ વિરામ કર્યું હોય, કાંઈક પૂર્ણ વિરામ કર્યું હોય, કાંઈક સમાપત લખ્યું હોય ને કાંઈક પૂરું લખ્યું હોય, કાંઈ એમ કે હજી આગલા પાને સાલું છે એમય લખ્યું હોય. આવું બધું લખ્યું હોય. એ વાણીનો પાર ન પામી શકે. એ નાભીમાંથી નીકળેલી વાણી, અને નાભીમાંથી વાણી નીકળે ને એના જ ભજન બને. કાંઈ હાલતા ચાલતા થોડા ભજન બને. હાલ તને હાલ મારો રામ દેખાડો, શું તારે ખિસ્સામ છે? તો તું જોઈ લે. તો માલપાથી શબ્દ ઉઠે, શબ્દની ગૂંજ ઉઠે, આ રણકાર થાય. નાભી કમળ ઉઘડે, સહસ્ત્ર દળ કમળ, એમાંથી રણુકાર નીકળે, એમાંથી ઓહમ સોહમનો શબ્દ ફૂટે, અને એ આમ ધીરે ધીરે ચક્ર ભેદન કરી, અને બાપુ હવે ઉપડ્યો છો હું, અને ધીરે ધીરે આમ ચક્ર ભેદન કરી
આ યોગની વાતો સુખરામ બાપાના ભજનમાં યોગ બતાવે, ધ્યાન દેના બરાબર. દામજીરામ બાપુની વાણીમાં યોગ બતાવે, ગરીબરામ બાપાની વાણીમાં યોગ બતાવે. સિદ્ધાસનમાં બેસી ચક્રોનું છેદન કરે, સૂક્ષ્મના નાડીને ચાલુ કરે, જેમ આમ ઊંધી પડે છે, ઊંધી અવળા મોઢે. નાંગણી કરંડિયામાં પડી હોય ને તો એનું મોઢું નીચે હોય, ઉપર ન હોય. અને એને આમ આમ અડે ને ત્યાં ફૂફાડો મારીને આમ ઊંચી થાય, આમ 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 બેઠી થઈ જાય. ગુંડલા વળી જાય એના કામ નહીં. નાંગણી જેમ બેઠા થાય ને એને ઉપાડે. બાકી માય કાંગલા હોય એનું કામ નહીં. મેરી ગયા બાપુએ મને આમ કીધું, અરે આમ હું ઉપાડીને મૂકે હોત. હરિરામ બાપો ગોદડિયા થયા ને એના એક શિષ્ય થયા, અને હરિરામ બાપા ગોદડિયા રાણનો ધોકો રાખતા હતા. રાણનો ઓલો કરકરિયા વાળો, એમાં એક એનો ચેલો એ કે બાપુ ઘરે પધરામણી કરો ને, બાપુ ઘરે પધરામણી કરો ને. વાહે પડી ગયો ને એક વખત ફેરવીને એક ધોકાનો ઘા કર્યો, અને એ ધોકો એને અહીં ઓળમાં અડ્યો, અને ઓળમાં અડ્યો, ધોકો લઈને ગયો. એ ગયો આજનો દિન કાલની ઘડી. એ કે તું ઘરે ન આવ્યો તો કાંઈ નહીં, પણ આ હરિરામનો ધોકો મારા ઘરે આવી ગયો. મોટો પૂજાઈ ગયો, મોટો પીર થઈને બેઠો. એમ ધોકા અડી જાય. ખાવાની તેવડ હોય તો એમને થોડું મળે, એમને ખાવ દૂધ પાક, પડિયા ફરી ફરીને પીવો. આ તો ખજાના એમ થોડા આપે. પૂછો બાપુને, તળિયા ઘહાઈ ગયા તારે પા મળ્યા. અમારા 52 વર્ષ થયા તારે ન ખારી સિંગ જ ખાધીશ તો એ અત્યારે મળે છે. ગાંઠિયા ખાઈ ખાઈને કથા કરી, તારે અત્યારે આ દરજે પહોંચ્યો. અને સહસ્ત્રદલ કમળમાંથી આમ નાંગણી જેમ બેઠી થાય. હો ભાઈ, એમ મોરલીનો નાદ વાગતો જાય ને એમાં પાછી રણુકાર રણુકાર ઓહમ સોહમ કરતું બહાર નીકળે, અને તાળવા ચક્ર સુધી આવે, અને તાળવામાંથી બ્રહ્માંડને ભેદીને માલપાઈ બ્રહ્માંડમાં ચડે, અને બ્રહ્માંડમાં ઘૂમરી મારે. પછી આમ ચક્રાવે ચડે, અને ચક્રાવે ચડીને તમને આ જે ઉપર તાળવું છે ને, અહીંયા અંગૂઠા જેવડું આમ નાના છોકરાને તેમ જુઓ ને તો આમ નાનો એવો ખાડો હોય. આપણે તો હવે સાંભળું બરડ થઈ ગયું હોય એટલે ન દેખાય, બાકી નાનું છોકરું હોય એના ઉપર આમ અંગૂઠો રાખો ને તો આખા અંગૂઠાને આમ થડક 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 કરાવે. પોસાવાથી અંગૂઠો રાખો. એ બ્રહ્માંડ છે. એ કુંડલીની શક્તિ જાગૃત થઈને આ બ્રહ્માંડમાં ચડાવે, અને પછી આંટો મારી અને પાછી નીચે આવે ને એટલે તાળવાને ભેદી નાખે. આ જે તાળવું છે ને ઉપલું, એ તાળવાને તોડી નાખે, અને ત્યાંથી રસ જરે, ત્યાંથી મધુર રસ જરે, અને એમાં ઈ રસ જીભ ઉપર પડે, અને એમાંથી શબ્દ ઉત્પન્ન થાય, અને ઈ શબ્દ કોકને અડી જાય તો બેડો પાર થાય, બાકી હું બેડા પાર થાય. શબ્દને મારવો, શબ્દને ઝીલવો, શબ્દને તારવો, શબ્દથી જગત રચાય, શબ્દથી માણસ મરી જાય, અને ઈ શબ્દ કોઈને અડી જાય તો કહે છે કે શબ્દ કે મારે મર ગયે, શબ્દે છોડ્યા રાજ, जिनके शब्द में विवेक याता का सुधर गया सब काज. મારો કહેવાનો પાવર જ આનો કોઈ પાર પામી કેમ નથી. રામદેવજી મહારાજ એક યોગી પણ હતા. રામદેવજી મહારાજ એક કર્મના સિદ્ધાંત ઉપર હાલનારા પુરુષ હતા. રામદેવજી મહારાજ પોતાના કર્મને મૂક્યું નથી. એક ધર્મના પંથ ઉપર હાલનારા પુરુષ હતા. રામદેવજી મહારાજ એક 18 વર્ણને, જ્ઞાતિવાદ જે ભેદ છે, જે ધર્મની માલપા વાડાઓ છે, આ બધાને એક કરી અને એક તાતણે બાંધનાર મહાપુરુષ હતા.